વાતો પણ વધારે અને મજા પણ વધારે. કેમ છો બધા? શ્રાવણ મહિનાના હવને જય મહાદેવ. મજામાં ને બધા? તો હું છું આપનો વ્લોગર નયન. તો આ 2 દિવસથી વ્લોગ નહોતા બનતા કેમ કે હું હાવ ઘરે નવરી ઘોની જેમ બેઠો હતો. એટલે મેં કીધું હું નકરા વિડીયો બનાવવા એમ થોડુંક ભણવાનું કરવું પડે ને, એટલે ઘરે બેઠા ટ્યુશનનું બધા દાખલા ગણતો હતો. અને આજે તે ક્લાસ હતા પણ મેં કીધું આજે ન જાઉં, આજે ઓનલાઈન ક્લાસ ભરી લવે. એટલે ઓનલાઈન ક્લાસ ચાલુ હતા મારા, અત્યારે ચાલુ છે પણ થોડોક બ્રેક પડ્યો એટલે મેં કીધું વિડીયો બનાવી લઉં એમ, પછી ટાઈમ મળે ન મળે. ને આજે કદાચ કોલેજમાં શું કહેવાય ક્વિઝની રમત છે એમ, એફઆઈ અને ટીવાય વાળા છોકરાઓને. તો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. આજે ભોળાના દાદાના મંદિરે ઢોલકા વગાડવા જવાના જ છે. આજે કમ્પલસરી હોય. આજે શું કહેવાય મારે ન જવું હોય ને તોય તો આજે મારે જવું પડે, કેમ કે બીજાય વગાડીએ કે એવું કાંઈ નથી. આજે કોલેજમાં 3 લેક્ચર ઇન્ડિવિજ્યુઅલ છે, એટલે એક જ ક્લાસમાં છે એમ. નકર પહેલો લેક્ચર કમ્બાઈન હોય ને બીજો અને ત્રીજો લેક્ચર અલગ અલગ હોય એમ. પણ આજે એવું નથી, આજે એક જ ક્લાસમાં 3 લેક્ચર છે, એટલે બધાના અલગ અલગ વર્ગ છે એમ. આજે સોમવાર છે તો સોમવાર તો રહેવો જ પડે. શ્રાવણ મહિનો ન રહ્યો તો કાંઈ વાંધો નહીં, સોમવાર તો રહેવો જ પડે, બિકોઝ સોમવાર ઇઝ મેન્ડેટરી ફોર અસ. વાદળા ઘોર અંધારી ગયા છે અને વરસાદ હવે આવે છે, એટલે ફટાફટ વિશ્વવિદ્યાલયે પહોંચી જાઉં હું. તો આજે 3 તાસમાંથી 2 તાસ એક જ શિક્ષકના હશે, એની સંભાવના 99.95% છે. એટલે આજે હવે જોઉં કે કેટલા લેક્ચર ભરી શકું. એમ તો આજે લેક્ચર ભરવાનું મન છે કેમ કે કેદુનો લેક્ચર બંક કરું છું હું, એટલે આજે તો ભરવા પડશે. આજે 3 લેક્ચર છે એટલે કોઈ એક પ્રોફેસરના 2 લેક્ચર હશે, એટલે છોકરાઓ આજે મોસ્ટ ઓફ નહીં આવે કેમ કે એમને ખબર છે કે કમ્બાઈન લેક્ચર હોય ને ત્યારે જવામાં ભલાઈ છે. પણ જ્યારે એક જ ક્લાસમાં લેક્ચર હોય ને ઇન્ડિવિજ્યુઅલ, ત્યારે જવામાં આપણી ભલાઈ નથી. કેમ કે વિદ્યાર્થીઓને શું હોય કે પ્રોફેસર એટલે એક પ્રોફેસરનું 2-2 કલાક સાંભળવું, પણ જ્યારે માસ્ટરમાં જાઉં ને ત્યારે એક જ પ્રોફેસરનો એક જ લેક્ચર હશે 2 કલાકનો, ત્યારે કેમનું થાય? એટલે પહેલેથી તે જો ખૂતાડેલી જો રાખેલી હોય ને તો આગળ ભવિષ્યમાં કામમાં આવી શકે. તો આજે 2 લેક્ચર અટેન્ડ કર્યા. પહેલો લેક્ચર એન્ટરપ્રેન્યોરનો હતો, એમાં આજે રામેશ્વરમ કેફે વિશે અને એક લિજ્જત પાપડ છે એના વિશે આજે કેસ સ્ટડી કરી. અને બીજો એઆઈનો હતો, તો એમાં કેનવા એઆઈ, પછી એડોબ ફાયરફ્લાય, આજે એઆઈ ટૂલ છે એનો ઉપયોગ કરતા શીખા. ને પહેલા તાસમાં મારા મંડળનું જે મિત્રગણ જે છે એ બધા આવ્યા હતા, એટલે એ બધાને જોઈને એમ થયું કે ચલો કોઈ તો ભણવા આવે છે. નગર તો પહેલા તાસમાં શરૂઆતના 5 મિનિટમાં હું ને મારો બીજો એક ફ્રેન્ડ છે એ જ હતા. બાકી પછી થોડીક વાર પછી બીજા મિત્રોએ આવ્યા એમ, એટલે આખો ક્લાસ ભરાઈ ગયો. એમ કુલ તો આમ 50 વિદ્યાર્થીઓ છે, પણ આમ 10-15 વિદ્યાર્થીઓ ને તો એમ લાગે કે ક્લાસ આખો ભરાયેલો છે એમ. બાકી રેગ્યુલર દિવસોમાં, નોર્મલ દિવસોમાં 5 થી 7 જણા, મેક્સિમમ 7 જણા, બસ વધારે એનાથી નહીં. હમણાં મારા દોસ્તાર વાત કરતો હતો અને મેં એને ખાલી આમને કીધું મસ્તી મજાકમાં, એ 5:30 વાગે પહોંચી જાય, કેમ કે હવે તો 2 વર્ષનો પૂરેપૂરો અનુભવ છે, એટલે ખબર તો હોય કે કેટલો સમય થશે ઘરે પહોંચવામાં. એટલે મેં એને કીધું, મેં કીધું 5:30 થઈ જાય. હવે 5:30 વાગે શું કહેવાય ઘરે હું પહોંચી જાય. એમ તો 5:30 થઈ ગયા, 10 મિનિટ બાકી, એમ એ 5:30 જ કહેવાય ને. એટલે જીવનમાં સમયનું મહત્ત્વ બહુ વધારે છે. એમ હું જ્યારે ડીમાર્ટ જતો એટલે ત્યારે 7 વાગે જવાનું હોય તો 6 વાગે હું ઘરે આવી જતો, 6:30 થઈ જતા. પણ ડીમાર્ટ ક્યારેય હું લેટ નથી પહોંચ્યો. ઘરે ભલે લેટ પહોંચ્યો, કોલેજ ભલે લેટ પહોંચ્યો હોય, પણ ડીમાર્ટ ક્યારેય નહીં. અને આ બધી જગ્યાએ જે સમયસર પહોંચવાનું જે છે ને મારી અંદર, એ એમ પહેલેથી જ છે કે કોઈ જગ્યાએ ભલે 2 કલાક વહેલા જવું પડે, પણ વયા જાવ પછી ટ્રાફિક થાય એવું બધું થાય, એ કરતાં વહેલા નીકળી જવું સારું. તો ઘરે જઈને હું થોડું ખાવા પીવાનું કરીશ. ખાવા પીવાનું એટલે ફરાળ એમ.
અમુક જણ તો કેવું કરે ખબર, અહીંયા છે ને આમ લિફ્ટની પાસે જ ઊભા હોય, ગેટની પાસે જ છે. જેવા આપણે આમ અંદર આવે ને ફટ દઈને બહાર, અરે પણ ઘડી વાર ખમો તો ખરી, પણ ક્યારેક પછી આપણે આમ લિફ્ટની બહાર જતા ને ફટ દઈને અંદર આવી જાય. આવું કરે ફટાફટ, એવી કેવી જલ્દી હોય અમુક લોકોને. મમ્મીએ બપોરે સાબુદાણાની ખીચડી બનાવી હતી, ખાઈ લીધી છે ને હવે જાવી છે અમરોલી. પોસ્ટ ઓફિસે ગયા હતા તો પોસ્ટ ઓફિસ બંધ હતી, કેમ કે એનો ટાઈમ 9 થી 1નો ટાઈમ છે. એટલે હવે કાલે વહેલા જઈને જે પોસ્ટ છે એ કરી આવશું. તો હવે વાળપા હરખા કરીને બધું એકદમ પરફેક્ટ થઈને મંદિરે જાઉં છું. આજે ધબધબાટી બોલાવી દેવાની છે મંદિર, ઢોલકા નગારાની બધું એકદમ ફાડી નાખવાનું છે બધું. ઢોલકા વગાડવામાં થડી બોલાવી દેવાની છે, નગારા ફાડી નાખવાના છે હો ને. પણ તું નથી વગાડતો, પણ તું તો મંદિરે ઝાલર વગાડે ને, તો તારે ઝાલર વગાડવાનું કામ કરવાનું. તો દાદાનો શણગાર તૈયાર થઈ ગયો છે ક્યારનો. ઉપર શું કહેવાય જે દોરેલું છે, આગળ તમને ખબર પડશે. ત્યાં ઓમ નમઃ શિવાય લખેલું છે ને મસ્ત શણગાર કરેલો છે મહિલા મંડળે, જે અમારી આશાઓથી કેટલાય ઘણું ઉપર છે. અમે બધા બાળકો તૈયાર થઈ ગયા છીએ ઢોલકા હાટું, ને આ બધા બાળકો વિડીયો શૂટિંગ કરશે ને એવું બધું કરશે. આવી ગઈ. અમે પહેલે નહીં પણ છેલ્લે આવીને સારું કમાલ તો કરી ગયા હો. થેન્ક યુ. અને તમે તો હરખી રીતના જ વગાડ્યું આ વખતે. ના મને નહોતું લાગતું. એમાં વાંધો વગાડવાનો હોય કે સાંભળવા વાળાનો હોય? વગાડવા વાળાનો હોય સાંભળવા વાળાનો હોય. હે તમે કહેતો વગાડવા વાળાનો તો અરે સાંભળવા વાળાનો પ્રોબ્લેમ હોય. ના વગાડવા વાળાનો હોય. પ્રોબ્લેમ તારામાં જ. હા બસ. હવે ઘરે જઈને એક ટાણું કરી નાખી, આટલું બધું શું કહેવાય બધું કર્યું ઢોલકા વગાડે એટલે શક્તિ થોડીક ઓછી થઈ ગઈ છે, એટલે શક્તિને વધારવા માટે થોડું જમવું તો મળશે જ ને. આજના એક ટાણામાં છે બટેકાનું શાક, પછી પૂરી ને છાશની જગ્યાએ છે શું કહેવાય ફ્રૂટ સલાડ. તો મમ્મી આજે ફ્રૂટ સલાડ બનાવ્યું છે, એટલે તો જમી કાઢવીને બેસી ગયો છું સોફે. અને સારું હાલો, આજનો બ્લોગ થાય છે અહીંયા પૂરો. હું રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શ્રાવણ મહિનાના અને સોમવારના હું જય મહાદેવ.